ગાઈસ કેમ છો બધા મજામાં? તો અમે ગયા હતા જો બકાલું લેવા. હું લાવ્યા તમને બતાવું. ટમેટા લાવ્યા છે, પાછળનો કેમેરો કર્યો છે ને એટલે ટમેટા લાવ્યા છે. પછી છે ને અમારે હજી કેરી મળે છે સરસ. હા, તો જો કેટલી મસ્ત કેરી છે. કેરી પણ લાવ્યા છે. પછી લાવ્યા છે જામફળ. તો જામફળ પણ મસ્ત છે. જો કેટલા મસ્ત જામફળ છે ને. જામફળ પણ લાવ્યા છે. પડી ગયું છે એમાંથી. જામફળ લાવ્યા છે. પછી મરચાં છે. પછી ધાણા. અત્યારે ધાણા ઓછા મળે પણ તોય પણ મળી ગયા મને. તો લાવીશું. ટિંડોરા લાવીશું. ટિંડોરા થોડાક કાચા પાકા જેવું છે, શાક માલશે એવું છે. પછી લાવ્યા છે કાકડી. કાકડી મસ્ત છે. કાકડી લાવ્યા છે. પછી લાવ્યા છે કારેલા. કારેલા સરસ છે. કારેલા લાવ્યા છે. થોડાક કારેલા અને થોડાક રીંગણા. રીંગણા તો છે સરસ ભરીને થાય ને એવા છે. મસ્ત જો રીંગણા મસ્ત છે ને. તો લાવ્યા છે રીંગણા. બકાલું લાવ્યા છે આપણે એટલું બધું. પણ બીજું શું લાવ્યા? હા, બટેટા. બટેટા તો એટલા મસ્ત આવ્યા છે ને માર્કેટમાં કે વાત જ જવા દે. એટલા મસ્ત બટેટા આવ્યા ને. તો મોટા અને આ દેખાઈશ કેમેરામાં થોડા ખામરા બાકી બહુ મસ્ત છે. બહુ મસ્ત બટેટા છે. એકદમ બટેટા મોટા. તો આ લાવ્યા છે આપણે બધું બકાલું અને થોડોક છોકરાનો ભાગ છે અને આવું બધું લાવ્યા છે. અને હવે આપણે એને બધાને ફ્રીજમાં રાખી દઈએ. પછી શું બનાવવું એ જોઈએ છે. આજે કારેલાનું પ્લાન છે. લગભગ કારેલા બનાવવા છે. કારેલા મસ્ત છે. કારેલા ખોલીને જોઈએ તો હશે. એમાં શું છે, સાંજે લઈ આવી બકાલું પછી મોડું થઈ જાય ને સવારમાં અમારે. તો જો કારેલા મસ્ત છે. હવે બધું બકાલું ફ્રીજમાં રાખી દઉં અને પછી બનાવવાની તૈયારી કરવા માંડું. ધાણા પણ મસ્ત છે. રીંગણા સરસ છે. બકાલું સરસ મળે અમારે અહીંયા. બધું હોય પણ તાજું સરસનું. જામફળ પણ બહુ સરસ છે. જો એકદમ મસ્ત જામફળ છે, કડક. મને તો જામફળ બહુ ભાવે પણ હમણાં હરતું નથી ને એટલે થોડુંક ખાવાનું મન ઓછું થાય. એટલે જામફળ તો મારે બહુ વાલા છે ને. મસ્ત એમાં ફ્રીજમાં રાખ્યા ને એટલે થોડા પેલા થઈ ગયા છે. સરસ કડક છે. તો ચાલો બધું રાખી દઈએ હવે અને આવજો. બાય. અને જો કાકડી પણ એકદમ કૂણી છે. એ લોકોને કેમ પોસાતું હશે? ખેતરમાં ઉતારવા જાય બિચારા, મજૂરી દે, ગાડી ભાડા બધું કેટલું કરે, તોય પણ 20 રૂપિયાની 10 રૂપિયાની કિલો દઈ દેતા હોય. તો આ કેમ એને પોસાતું હશે? મને તો એ વિચાર આવે. આટલા રીંગણા 20 રૂપિયાના કિલો, તો આટલા રીંગણા ઉતારતા કેટલી વાર લાગી હશે? મજૂરી લાગી હશે માણસની. ત્યાંથી ગાડીમાં લઈ ગયા હશે, પાછા લઈ આવ્યા હશે માર્કેટમાં. તો હું મળ્યું હશે એને. ચાલો આવજો. જય માતાજી.